પણ પછી એ ટકશે નહીં, બધું નીકળી જશે. આમાં મજા તો કોને? કાજીને જ છે ને. જેટલી પ્રોસિજર છે એટલું તો પેલામને તો હેરાન બે બિલાડીઓ લડશે નહીં, બે બિલાડીઓ લડશે, ફાવી જવાનો તો વાંદરો. હા, હવે ઘી કેળા તો વાંદરા ન થવાના. આજે આ કાયદોમાં નિયમમાં સુધારો આવ્યો ને એટલે વિધાનસભામાં એક ધારાસભ્ય, ભાજપના જ ધારાસભ્ય ખાનગીમાં એવું કહ્યું કે પહેલાં છે ને તલાટીને પૈસા હાલવા પડતા હતા, હવે તાલુકા કક્ષાએ પણ હાલવા પડશે. એક બારી નવી ખોલી આપી હર્ષભાઈએ પૈસા આપવાની. કઈ મેરેજ રજીસ્ટ્રેશન કરાવવા જતા હતા કોર્પોરેશનમાં અહીંયા કે ગામમાં તલાટી પાસે, તો મફત કંઈ થતું નથી. એ તો નિયમ છે અને આપણે પણ સ્વીકારી લીધું છે. આટલો ભ્રષ્ટાચાર તો આપણને પરવડે છે, આપણે આપીએ છીએ. પણ હવે એક બારી વધારે ખુલી, હવે તાલુકા કક્ષાએ જશે અને રેકોર્ડની ખરાઈ થશે. હવે તંબુરો રેકોર્ડની ખરાઈ કરવાની. મારું બર્થ સર્ટિફિકેટ છે જ, છોકરીનું બર્થ સર્ટિફિકેટ છે જ, બ્રાહ્મણે એફિડેવિટ કરી આપ્યું તો છે, તમે શું ખરાઈ કરવાના? આ મૂર્ખ બનાવે. દાદા, આની અંદર હર્ષ સંઘવીએ એક ઉદાહરણ રૂપે વાત કરી હતી કે સલીમ સુરેશ બનીને, એટલે મૂળ એમને વાંધો છે ને મિયાભાઈ સામે. પણ એમાં એવું છે કે મિયાભાઈ છોકરો હોય, બરાબર છે, હું સલીમ છું અને હું સુરેશ બનીને લગ્ન કરું તો એ તો ગુનો જ છે. પણ હા, એના માટે કંઈ આમાં સુધારો કરવાની જરૂર નથી. હું સલીમ છું તો હું સલીમનું જ સર્ટિફિકેટ મૂકી શકું ને, હું સુરેશનું સર્ટિફિકેટ ક્યાંથી લઉં? પણ માની લો કોઈ નકલી દસ્તાવેજ ઊભું તો કરે પછી તો ગુનો બને. તો આઈપીસી 367-68 નો ગુનો જ છે ને, સરકારી દસ્તાવેજ ઊભો કરવો. તો આ નિયમમાં ક્યાં સુધારો કરવાની જરૂર? કાયદામાં, બીએનએસમાં કાયદામાં જોગવાઈ છે જ. અચ્છા, એટલે કાન આમ પકડો કે આ રીતે પકડો. પેલો કાયદો મજબૂત છે, આ નહીં ટકે. બનાવટી દસ્તાવેજ ઊભો કરવો, કોઈ યુસુફ ગોવિંદભાઈ થઈ જાય, કોઈ હિન્દુ છોકરી સાથે લગ્ન કરવા, ખોટું પ્રમાણપત્ર ઊભું કરે, ખોટી ઓળખ ઊભી કરે, તો બીએનએસમાં જોગવાઈ છે જ.